નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાલિકાની 108.45 કરોડના પુરાંતવાળા બજેટ સાથે છેલ્લી સામાન્ય સભા સંપન્ન। ચૂંટણીને લઈ શાસક પક્ષે કરવેરા વગરનું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હોવાનો દાવો। વિપક્ષ કોંગ્રેસે આંકડાની માયાજાળ ગણાવી બજેટનો વિરોધ નોંધાવ્યો। ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ પાલિકામાં વહીવટદારની નિમણૂક। આગામી ચૂંટણીથી લઈ કારોબારી સમિતિ નક્કી થાય ત્યાં સુધી સામાન્ય વહીવટનું સુકાન સંભાળશે। ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરમાં પ્રાંત અધિકારી તેમજ આમોદમાં મામલતદારની વહીવટદારનો ચાર્જ। પાલેજનું સોની દંપતી ગીરવે મૂકેલા 9.12 લાખના સોનાના દાગીના લઈ ફરાર। કરજણની મહિલાનું પાલેજ પિયર હોય સોનીના સંપર્કમાં હતી। પતિ બીમાર હોય તેના માટે દાગીના ગીરવે મૂકી રૂપિયા લીધા હતા। અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ₹108.45 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી। અંકલેશ્વર નગર સેવા સદનની બજેટલક્ષી સામાન્ય સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભામાં નગરપાલિકાનું વર્ષ 2024-27 માટેનું 108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટ મુજબ નગરપાલિકાએ 90.88 કરોડની આવક સામે 99.70 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવ્યો છે। આ સાથે 8.75 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું। સાથે જ આ બજેટમાં નવા કોઈ કરવેરા નાખવામાં આવ્યા નથી। નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ બનાવવો, શહેરના સર્કલોનું નવીનીકરણ તેમજ શહેરના પ્રવેશદ્વાર એન્ટ્રી ગેટ બનાવવાના કામો હાથ ધરવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 108 કરોડ 45 લાખ રૂપિયાનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ઓપનિંગ ઉઘડતી સિલક તરીકે 17 કરોડ 56 લાખ 65 હજાર અને આવક 90 કરોડ 88 લાખ 35 હજાર અને ખર્ચ એની અંદર ટોટલ ખર્ચ આવે છે 99 કરોડ 70 લાખ એમ કરીને 8 કરોડ 75 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું। આમાં શહેરને નવા આયામો જેવી રીતના કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આઇકોનિક રોડ, નવા સર્કલો, નવા એન્ટ્રી ગેટ અને શહેરના વિકાસ અને સ્વચ્છતા માટેના કામો પર ભાર મૂકીને નવા બજેટને આયોજન કરવામાં આવેલ છે। બીજી તરફ નગરપાલિકાના કથિત લાંચ કાંડને લઈને વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। કોંગ્રેસે રજૂ થયેલ બજેટની આંકડાની માયાજાળ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। આજે જનરલ બોર્ડનું આયોજન થયું હતું। 1 થી 42 સુધીના કામો હતા। એની અંદરમાં જે ગઈ ફેરી 1 જ મિનિટની અંદરમાં બોર્ડ પ્રમુખ જે હતા અમારા એક દિન સુલતાન, એણે 1 જ મિનિટની અંદરમાં બોર્ડ પૂરી કરેલી હતી અને જે બોર્ડની અંદરમાં કામો થયા તે કાર્યરત બી થઈ ગયા। એટલે 100% 37 ગુનો દાખલ થાય છે અને બધા પર વસૂલી આવશે અને આ જે બોર્ડ આ બોલાવેલી હતી જે 1 મિનિટની અંદર તે કેન્સલ થશે। કામ નંબર 2 ની અંદરમાં જે બજેટની હતું તે 108 કરોડ રૂપિયા, 108 કરોડની સામે મેં ગણતરી કરી કે એમાં ભ્રષ્ટાચાર કેટલા કરોડોનું તે પણ મેં એમને વાતો કરી। મારા ખ્યાલથી 15% લેખે જો 86 કરોડનું બજેટ ગયા વર્ષની અંદરમાં મંજૂર કરેલું છે તો 15% લેખે તેવા દલાલી કેટલા રૂપિયા ગઈ તે બી બજેટમાં આવવું જોઈએ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ આ અંતિમ સામાન્ય સભામાં ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ અખતરા નથી કરવામાં આવ્યા અને કરવેરા ન વધારી જનતાને પોતાના તરફ કરવાનો શાસકોનો પ્રયાસ લાગી રહ્યો છે। આજની બોર્ડની અંદર 1 થી લઈને 42 જેટલા કામો રજૂ કરવામાં આવેલ, જે બાબતે કામ નંબર 1 ની અંદર મિનિટ્સનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવેલ છે। કેમ કે ગઈ વખતે પ્રમુખશ્રીએ અમારા પોતાના 4 કામો હોવા છતાં પણ 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દીધી હતી। એટલે કે એટલા બધા કામોની અંદર ખરેખર લોકશાહીની રીતે જો જોવા જાઓ તમે એની અંદર ચર્ચા કરવાની હોય છે અને આ પણ એક સંસદના પટલ જેવું હોય છે, જેવું લોકશાહીની અંદર સંસદમાં લોકસભા અને રાજ્યસભામાં જે રીતે ચર્ચા થઈને જે બધું પાસ થાય છે એ રીતે વિપક્ષને કોઈ મોકો નહીં આપ્યો, વિપક્ષને કોઈ રજૂઆત નહીં કરી અને 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દેવામાં આવેલ, જે ગેરકાયદેસર અને બંધારણની વિરુદ્ધનું કામ કરવામાં આવે। બીજું કે 108 કરોડનું બજેટ, હવે આની અંદર આપણને હસવાનું આવે કેમ કે શબ્દો અને આંકડાની રમત કે બજેટ પહેલા તો કોઈને કઈ ખબર પડે જ નહીં અને પહેલા અમારા આજે દિવ્ય ભાસ્કરની અંદર આવી ગયેલું છે કે કોઈ વેરા વધે નહીં। આ બજેટ લીક થઈ કઈ રીતે થયું? ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ પાલિકાની ટર્મ પૂર્ણતા વચ્ચે રાજ્ય સરકાર દ્વારા
વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની નગરપાલિકાઓ માટે મહત્વનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ નગરપાલિકાઓની 5 વર્ષની મુદત માર્ચ 2026માં પૂર્ણ થતી હોવાથી આગામી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ અને નવી કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી વહીવટી પ્રક્રિયા ખોરવાય નહીં તે માટે વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાની 4 પાલિકા ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ માટે પણ વહીવટી સરળતા માટે નિર્ણય લેવાયો છે. સરકારના આદેશ અનુસાર નગરપાલિકા અધિનિયમન 1963ની કલમ 8 મુજબ ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. આ વહીવટદારો નગરપાલિકાના રોજિંદા કાર્યો જેવા કે પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, અગ્નિશમન અને સફાઈ જેવી આવશ્યક સેવાઓનું સંચાલન કરશે. જો કે વહીવટદાર તરીકેના કાર્યકાળ દરમિયાન તેઓ કોઈ પણ નીતિ વિષયક મોટા નિર્ણયો લઈ શકશે નહીં. ભરૂચ જિલ્લાની અલગ અલગ પાલિકાઓના ક્લાસ મુજબ અંકલેશ્વર, જંબુસર અને ભરૂચ પાલિકામાં પ્રાંત અધિકારીને વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે આમોદ પાલિકામાં મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક કરાઈ છે. પાલેજનો સોની દંપતી પતિની બીમારી માટે ગીરવે મૂકેલા 9.12 લાખના સોનાના દાગીના લઈ ફરાર થયો. વડોદરાના કરજણ રહેતા જયશ્રી મહેશ પટેલનું પાલેજના રામજી મંદિર પાસે પિયર આવેલું છે. ત્યાં વાણિયા શેરીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના હિતેશ કાંતિલાલ સોની તેમજ તેમની પત્ની મમતા સાથે તેઓને પારિવારિક સંબંધ હતા. દરમિયાનમાં જયશ્રીબેનના પતિને ઓપરેશન કરવાનું હોય તેમણે સોની પાસે દાગીના ગીરવે મૂકી રૂપિયા લીધા હતા. સમય જતા રૂપિયા એકત્ર થઈ જતા તેઓ તે પરત આપવા જતા સોની દંપતીએ દાગીના બીજે ગીરવે મૂકી રૂપિયા આપ્યા હોવાનું જણાવી થોડા સમય બાદ પરત કરવાનો વાયદો કર્યો હતો. જે બાદ તેમના બીજા ઘરેણા પણ ગીરવે મૂકી તો તેમને વધુ રૂપિયા આપવાની લાલચ આપી કુલ 9.12 લાખથી વધુના ઘરેણા ગીરવે મુકાવ્યા હતા. જે બાદ ઘરેણા પરત નહીં કરી સોની દંપતી પાલેજમાંથી ભાગી ગયું હતું. તેમના કોઈ સગળ નહીં મળતા આખરે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મહિલાઓ દીકરીઓના સન્માન અને સહાય વિતરણ સાથે ઉજવણી થઈ. ભરૂચ પ્રશાસન દ્વારા રાઇટ્સ જસ્ટિસ એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ હેઠળ આત્મીય હોલ ખાતે મહિલા દિનની ઉજવણી કરાઈ. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં સુપરન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટર નિહા વ્યાડવાલ, પ્રયોજના વહીવટદાર નિશા ચૌધરી, નાયબ કલેક્ટર મનીષા મનાણી, સુપ્રિયા ગાંગુલી, નૈતિકા પટેલ, ભાવનાબેન વસાવા સહિતના મહિલા મહાનુભાવો જોડાયા હતા. વાલી દીકરી યોજના હેઠળ 11 માતાઓ, 5 વિધવા સહાય મંજૂરી, 2 પુનઃલગ્ન મંજૂરી હુકમ કરાયા હતા. સાથે ચેક, સહાય, એવોર્ડ અને પ્રશસ્ત પત્રોનું વિતરણ કરાયું હતું. ઝઘડિયા બોરજાઈના રાજ્યમાં 5મા આવેલા મહિલા સરપંચ અને સ્વ સહાય જૂથના પ્રમુખ રશીલાબેન વસાવા, દશાનના સ્વ સહાય જૂથના વૈશાલીબેન પટેલ, રાઇફલ શૂટિંગમાં ખુશી ચુડાસમા, સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ, ટ્રાફિક બ્રિગેડના અંકિતાબેન ભગત, વિશ્વા પંડ્યા, વેઇટ લિફ્ટિંગમાં સમસાલ ભાનુ પટેલનું વિશેષ સન્માન કરાયું હતું. નમસ્કાર. રાજ્ય સરકાર તરફથી 8, 9 અને 10 કોઈ પણ એક તારીખે દરેક જિલ્લામાં મહિલા દિવસની ઉજવણી કરવાની હતી, જેમાં આજે 10 તારીખ અને મંગળવારના રોજ ભરૂચ જિલ્લામાં આત્મીય હોલમાં અમે મહિલા દિવસની ઉજવણી કરી છે અને એમાં મોટી સંખ્યામાં બધા લાભાર્થીઓ આવેલા છે જેને અમે લાભ અપાયો છે. વાલી દીકરી, વિધવા પુનઃલગ્ન, વિધવા સહાય અને અલગ અલગ ક્ષેત્રમાં જે મહિલાઓએ જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, રાષ્ટ્રીય લેવલે કામગીરી કરી છે એમને અમે પ્રોત્સાહન કર્યા છે. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે 2 દિવસીય ટેક ફેસ્ટ 2026ના આયોજનમાં દેશભરમાંથી 3000 છાત્રોએ ભાગ લીધો. ભરૂચ જિલ્લાની સરકારી ઇજનેર કોલેજ ખાતે સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રકક્ષાના ટેક ફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. જીઈસીના 2 દિવસીય ટેક્ટોનિક વાર્ષિક કાર્યક્રમમાં રાજ્ય અને દેશના 3000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને 25 જેટલા ઇવેન્ટ્સ અને 70 જેટલા વિવિધ પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા છે. ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ સાથે રાજ્ય અને દેશની અન્ય કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝ અને આવડતથી પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે. તમામ પ્રકારના અલગ અલગ ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા છે, જેમાં ડ્રોન ટેક્સી, ડ્રિંકિંગ અને સુએજ પાઇપલાઇન સેન્સર પ્રોજેક્ટ સહિતના પાયલોટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. जेईसी भरूच 2026 का टेक्टोनिक सेलिब्रेट कर रहा है. ये टेक फेस्ट एनुअल इवेंट है जो 2 दिन चलेगा. इसमें करीब 25 इवेंट्स हैं और एसएसआईपी के करीब 70 पीओसीज हम डिस्प्ले कर रहे हैं, जिसमें से एक ड्रोन टैक्सी है, एयर टैक्सी करके, जो एसएसआईपी का प्रोजेक्ट है. फंडिंग गुजरात गवर्नमेंट का है और यहाँ के स्टूडेंट और एक्स स्टूडेंट्स ने बनाया है. उसका काफ़ी अच्छा सक्सेसफुल एग्जीबिशन रहा है और एक इसरो की एग्जीबिशन में भी पार्टिसिपेट किया था, तो वहाँ पे भी इसको काफ़ी अप्रिशिएट किया गया था. दूसरा एक प्रोजेक्ट हमारा केमिकल डिपार्टमेंट का है, जिसमें सीवेज लाइन और
जो ड्रिंकिंग वाटर लाइंस होती है वो मिक्स एक साथ हो जाए, उसको डिटेक्ट करने के लिए पहले से उसको डिटेक्शन सेंसर के थ्रू बच्चे पता कर सकते हैं, तो वो भी एक अवॉर्ड विनिंग प्रोजेक्ट डिस्प्ले हो रहा है। અંકલેશ્વરના વલિયા રોડ પર બેગમાં 29,400ના દારૂ સાથે કોસંબડીની મહિલા ઝડપાઈ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોસંબડીના ટેકરી ફળિયામાં રહેતા તેજલબેન વસાવાને દારૂની 82 બોટલો સાથે પકડી પાડ્યા. વલિયા રોડ પર આનંદ હોટલ પાસે મહિલા બેગમાં દારૂના જથ્થા સાથે વેચાણ કરતા ઝડપાઈ જતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બોલાવ લક્ષ્મીનારાયણ દેવ ફાર્મસી કોલેજ ખાતે વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ યોજાઈ. ભરૂચ માય ભારત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ 2026 કાર્યક્રમનું લક્ષ્મીનારાયણ કોલેજમાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં યુવા પ્રતિભાગીઓ દ્વારા રાષ્ટ્રના વિકાસ, લોકશાહી મૂલ્યો અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણ અંગે ચર્ચા અને રજૂઆત કરવામાં આવી હતી. યુવાનોમાં નેતૃત્વ, રાષ્ટ્રીય જાગૃતિ અને જવાબદાર નાગરિકત્વના મૂલ્યોને પ્રોત્સાહન અપાયું હતું. બિન રાજકીય 1 લાખ યુવા લીડર્સનું ગ્રુપ બનાવવાના ભાગરૂપે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે 3 ભાગમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં રાષ્ટ્રીય સ્તરે પહોંચનાર યંગ લીડર્સ પ્રધાનમંત્રી સમક્ષ તેમના સ્વપ્નના ભારતની નીમ રજૂ કરશે. आज 10 मार्च 2026 को लक्ष्मी नारायण देव कॉलेज ऑफ फार्मेसी भरूच के अंदर माय भारत के द्वारा विकसित भारत युथ पार्लियामेंट का आयोजन किया जा रहा है। इस प्रोग्राम का एक मेन उद्देश्य हमारे माननीय जैसे प्रधानमंत्री जी ने बोला है कि उन्हें पूरे भारतवर्ष में 1 लाख यंग लीडर्स का एक ग्रुप बनाना है जो नॉन पॉलिटिकल बैकग्राउंड से हों। ये इस प्रोग्राम का हमारा उद्देश्य है। जैसा कि हमारा विज़न है हमारे माननीय प्रधानमंत्री जी का कि 2047 में हमारे भारत को एक विकसित भारत के रूप में देखना, यह यंग युवा जो हमारे आने वाली पीढ़ी है वो हमारे भारत को किस प्रकार से देखते हैं 2047 में हमारे आज़ादी के 100 साल के बाद, कि हमारे देश को विकसित भारत के रूप में देखने के लिए क्या क्या सुविधाएं और क्या क्या चीज़ें जो हमारे देश के अंदर होनी चाहिए, उसी मुहिम के तहत यह एक प्रोग्राम विकसित भारत युथ पार्लियामेंट किया जा रहा है। इस पार्लियामेंट को 3 चरणों के अंदर किया जाएगा। डिस्ट्रिक्ट लेवल पर ये हमारा विकसित भारत युथ पार्लियामेंट पूरे ऑल ओवर इंडिया के अंदर हर एक जिले के अंदर किया जा रहा है, जिसमें से 5 प्रतिभागी सिलेक्ट होकर स्टेट लेवल पर जाएंगे। स्टेट लेवल के अंदर से हर एक स्टेट से 3 प्रतिभागी सिलेक्ट होकर हमारे नेशनल लेवल के ऊपर जाएंगे और नेशनल लेवल के ऊपर हमारे माननीय प्रधानमंत्री जी के सामने वो अपने विचार रखेंगे कि हमारे विकसित भारत का किस प्रकार से वो अपना सपना देखते हैं। ભરૂચના જંબુસરમાં ભાણ ખેતરના ગામમાં સરપંચની કારમાં રહસ્યમય રીતે આગ લાગી. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો. ભરૂચ જંબુસર તાલુકાના ભાણ ખેતર ગામે વહેલી સવારે એક પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ગામના સરપંચ જગદીશ પટેલની કારમાં આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પાર્ક કરેલી કારમાં આગ કેવી રીતે લાગી તે તપાસનો વિષય બન્યો છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના દઢાલ ગામ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત, બંને બાઇક ચાલકોને ઈજા પહોંચી હતી. અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ પાસે આવેલી મદની પાર્ક સોસાયટી નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલ KTM બાઇક અને સ્પ્લેન્ડર બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા બંને બાઇક સવાર રસ્તા પર પટકાયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને મદદરૂપ બન્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે બંને બાઇક ચાલકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની GNFC કંપનીમાં ગરમ રાખ ઉડતા 8 કામદારો દાઝી જવાની ઘટના સામે આવી છે. આ મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચની GNFC કંપનીમાં સોમવારે મોડી રાત્રિના સમયે અકસ્માતની ઘટના બની હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગરમ રાખ ઉડવાના કારણે 8 કામદારો દાઝી ગયા હતા. દાઝી ગયેલા કામદારોને સારવાર માટે ટાઉનશીપમાં આવેલી કંપનીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ તમામની હાલત સામાન્ય હોવાનું કંપની સત્તાધીશો જણાવી રહ્યા છે. ભરૂચની GNFC કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોઇલરમાંથી ગરમ રાખ ઉડતા નજીકમાં કામ કરી રહેલા 8 કામદારો દાઝી ગયા છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર બોઇલર પરથી રાખનો મોટો ટુકડો પાણીમાં પડ્યો છે. આ રાખનું સામાન્ય રીતે તાપમાન 150 ડિગ્રી જેટલું હોય છે. આ કર્મચારીઓ રાખનો ગઠ્ઠો તોડી રહ્યા હતા તે સમયે અચાનક ગઠ્ઠો પાણીમાં પડતા પાણીના ફુવારા ઉડ્યા હતા, જેના કારણે આસપાસ રહેલા 8 જેટલા કામદારો દાઝી ગયા હતા. એક કામદાર મોઢાના ભાગે દાઝી ગયો, જ્યારે અન્ય કામદારો પગના ભાગે દાઝી ગયા છે. હાલ કામદારો સારવાર હેઠળ છે. ભરૂચ પાલિકાના પટાંગણમાં 11મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચ પાલિકા દ્વારા મંગળવારે 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેનું ઉદ્ઘાટન પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ,
ઉપપ્રમુખ અક્ષય પટેલ સહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. સેવા સેતુ કાર્યક્રમ વોર્ડ નંબર 3 થી 7 અને 11 ના રહીશો માટે આયોજિત કરાયો હતો, જેમાં તમામ વોર્ડના નગરસેવકોની હાજરીમાં નગરજનોને યોજનાકીય માહિતી, આવકના દાખલા, જાતિના દાખલા સહિતની સુવિધા સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ હતી. સાથે જ યોજાયેલા મેડિકલ કેમ્પનો પણ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો છે. વોર્ડ નંબર 3, 4, 5, 6, 7, 11 તમામ વોર્ડના ના રહીશો આ સેવા સેતુનો વધુમાં વધુ લાભ લે અને એમની જે યોજનાકીય માહિતી છે, આવકના દાખલા છે, જાતિના દાખલા છે, અન્ય મેડિકલ કેમ્પ પણ છે, એમનો વધુમાં વધુ ઉપયોગ કરી અને અમારા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને પણ પૂરો સહકાર આપે અને આ સેવા સેતુ કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થાય એવી શુભેચ્છાઓ સાથે આપ સૌને અહીંયા આવકારું છું અને વધુમાં વધુ નગરજનો લાભ લે એવી આશા રાખું છું. દહેગામ નજીક એક્સપ્રેસ વેના કટ પાસે ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં કેબિનમાં ફસાયેલ 2 ટેન્કર સવારનું રેસ્ક્યુ કરાયું. ભરૂચ દહેજ રોડ પર દહેગામ પાસે મંગળવારે બપોરે સર્જાયેલા અકસ્માતને લઈ ચક્કાજામ સર્જાયો હતો. દહેગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના કટ પાસે ટ્રેલર અને ટેન્કર જોરદાર ભટકાયા હતા, જેમાં ટેન્કરની કેબિનનો બુકડો બોલી જતા ડ્રાઈવર અને ક્લીનર કેબિનમાં જ ફસાયા હતા. બંને કેબિનમાં ફસાઈ જવા સાથે ગંભીર રીતે ઘવાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. કેબિનના પતરા કાપી ગંભીર હાલતમાં રહેલા ડ્રાઈવર અને ક્લીનરને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેઓને 108માં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે દહેજ રોડ પર દહેગામ પાસે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના પોક્સોના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી અને ભોગ બનનારને રાજસ્થાન ખાતેથી EHTU શોધી કાઢ્યા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને EHTU શાખા અને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના PI FG ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી દીપક કુમાર ચરણસિંહ પાલને અને ભોગ બનનાર સાથે રાજસ્થાનના કોટપુતળી ખાતેથી પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. દહેજના દરિયા કિનારે નાની ક્રીકમાં સોમવારે સવારે 11 કલાકે લો ટાઇડમાં 2 ડોલ્ફિન ફસાઈ ગઈ હતી. લો ટાઇડમાં પાણી ઉતરી જતા ડોલ્ફિન પરત દરિયામાં જઈ શકી ન હતી. જે 2 ડોલ્ફિનને દહેજ જેટ્ટી પર કામ કરતી બોટ મોટર લોન્ચ અલ હૈદરીના કામદારોએ જોતા આ 2 ડોલ્ફિનનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ક્રીકમાં ફસાયેલી બંને ડોલ્ફિનને દોરીથી બાંધી ફરીથી દરિયાના પાણીમાં મૂકી દેવાઈ હતી. આ મોટર લોન્ચ દહેજના દરિયાકાંઠે બિરલા કોપર જેટ્ટી પાસે કામગીરી કરતી હતી. બંને ડોલ્ફિન દરિયામાં ફરીથી સલામત જતી રહેતા દરિયાકાંઠે કામ કરતા લોકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ કામગીરીમાં રોજા હોવા છતાં બોટના કર્મચારી શબ્બીર સોઢાએ ભારે મુશ્કેલીથી દરિયા કિનારાના કાદવમાં પહોંચી જઈ બિરદાવાલાયક કામગીરી કરી હતી. દરિયાકાંઠાના પર્યાવરણ અને દરિયાઈ જીવોના રક્ષણ માટે દહેજમાં કામ કરતા તમામ લોકો અને બોટના કર્મચારીઓ સજાગ રહે છે અને જરૂર લાગે ત્યારે તાત્કાલિક નિસ્વાર્થ સેવા આપે છે. અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામની હદમાં આવેલ નવજીવન હોટલ નજીક ખુલ્લામાં જુગાર રમતા 5 જુગારીઓની 12,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વરના કાપોદ્રા ગામની હદમાં આવેલ નવજીવન હોટલ નજીક ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે, જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ મળી કુલ 12,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી મોહમ્મદ સબલુ ઉર્ફે શહાબુદ્દીન મોહમ્મદ હલીમ શેખ, જયકુમાર કણસાગર, મોહમ્મદ ઉમર અહેમદ અલી શેખ સહિત 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. હાંસોટ અને રાજપારડીમાં 2 માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના મોત જ્યારે મહિલા સહિત 3 ઇજાગ્રસ્ત થયા. રાજપારડી ગામે અસનવી ગામના બળદેવભાઈ વસાવા પત્ની અંસયાબેન સાથે લગ્ન પ્રસંગે આવ્યા હતા. બાઇક પર લગ્નમાં ગત સાંજે માલીપીપર ગામે દંપતી જઈ રહ્યું હતું ત્યારે રાજપારડી નેત્રંગ રોડ ઉપર એક 4 વ્હીલર ચાલકે તેમની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં પત્નીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે પતિ બળદેવભાઈ ગંભીર રીતે ઘવાતા અવિધા બાદ ભરૂચ સિવિલ અને સુરત દાખલ કરતા મોત થયું હતું. રાજપારડી પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. બીજા અકસ્માતમાં હાંસોટના આસ્તા ગામના અશ્વિન રાઠોડ તેમની બાઇક પર શિવમ દેશમુખને બેસાડી સોમવારે સાંજે શાકભાજી લેવા જઈ રહ્યા હતા. હાંસોટ રોડ પરથી સામેથી આવતા બાઇક ચાલક જયદેવ મિસ્ત્રીએ તેમની બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં 3ને ઈજાઓ પહોંચી હતી. જોકે માથામાં ઈજાના કારણે શિવમ દેશમુખ બેભાન થઈ જતા કાકાબા હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. હાંસોટ પોલીસે જયદેવ મિસ્ત્રી સામે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર.
અંકલેશ્વર પાલિકાની 108.45 કરોડના પુરાંતવાળા બજેટ સાથે છેલ્લી સામાન્ય સભા સંપન્ન. ચૂંટણીને લઈ શાસક પક્ષે કરવેરા વગરનું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હોવાનો દાવો. વિપક્ષ કોંગ્રેસે આંકડાની માયાજાળ ગણાવી બજેટનો વિરોધ નોંધાવ્યો. ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ પાલિકામાં વહીવટદારની નિમણૂક. આગામી ચૂંટણીથી લઈ કારોબારી સમિતિ નક્કી થાય ત્યાં સુધી સામાન્ય વહીવટનું સુકાન સંભાળશે. ભરૂચ, અંકલેશ્વર અને જંબુસરમાં પ્રાંત અધિકારી તેમજ આમોદમાં મામલતદારની વહીવટદારનો ચાર્જ. પાલેજનું સોની દંપતી ગીરવે મૂકેલા 9.12 લાખના સોનાના દાગીના લઈ ફરાર. કરજણની મહિલાનું પાલેજ પિયર હોય સોનીના સંપર્કમાં હતી. પતિ બીમાર હોય તેના માટે દાગીના ગીરવે મૂકી રૂપિયા લીધા હતા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.